સમાચાર રાજકોટથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને કોકડું ગુંચવાયું છે। જિલ્લા વહીવટીતંત્ર અને સંચાલકો વચ્ચે કોકડું ગુંચવાયું। લોકમેળામાં પ્લોટની હરાજીનો આજે છેલ્લો દિવસ છે। નવી એસઓપીને લઈને રાઇડના સંચાલકોમાં નારાજગી છે। જો નિયમોમાં ફેરફાર નહીં કરાય તો રાઇડ્સ ધારકો હરાજીમાં નહીં જોડાય। બીજી તરફ જિલ્લા કલેક્ટર પણ એસઓપીના પાલનને લઈને અડગ છે। નિયમોના પાલન સાથે મેળાનું આયોજન કરવા માટે તંત્ર મક્કમ છે। સરકાર મધ્યસ્થી કરી કોઈ નિર્ણય લે તેવી રાઇડ્સ ધારકોની માંગણી છે। તેરા જ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ રાજકોટથી આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, એક તરફ રાઇડ્સ ધારકો પોતાની માંગણી પર અડગ છે તો બીજી તરફ તંત્ર પણ એસઓપીને લઈને કડક છે। આ તમામની વચ્ચે આજે જ્યારે છેલ્લો દિવસ છે ત્યારે કોઈ વચ્ચેનો માર્ગ નીકળી શકે એવી સંભાવના ખરી? વિધિ, સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાય છે। જો કે આ વખતે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ હશે કે કેમ તે એક મોટો સવાલ છે। કારણ કે જે રીતે ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા જે એસઓપી તૈયાર કરવામાં આવી છે ને, એસઓપીના પાલનને લઈને જે રાઇડ્સ ધારકો છે તેમાં ક્યાંક નારાજગી જોવા મળી છે। વર્ષોથી જે લોકો રાઇડ્સ છે તેનું સંચાલન કરે છે, લોકમેળામાં ભાગ લેતા હોય છે, તે રાઇડ્સ ધારકોને આ વખતે નવા નિયમો છે તે આપવામાં આવ્યા છે અને તેને લઈને જ રાઇડ્સ ધારકોનું માનવું છે કે નવી એસઓપી છે તેમને પરવડે તેવી નથી। કારણ કે નવી એસઓપીમાં જે નિયમો છે તે કાયમી રાઇડ્સ ધારકો હોય અથવા તો કોઈ ગેમ ઝોન માટેના જે નિયમ હોય તે નિયમો છે, પરંતુ તેનું તો આ જે આયોજન છે તે હંગામી આયોજન હોય છે અને એટલા માટે તેઓ આ એસઓપીનું પાલન ન કરી શકે તે પ્રકારની સ્થિતિમાં મુકાયા છે। બીજી તરફ રાજ્ય સરકારમાંથી એટલે કે જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા જે સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે એસઓપીના પાલન વગર રાઇડ્સ ધારકોને તેમના પ્લોટ્સ નહીં મળે અથવા તો તેમને રાઇડ્સનું સંચાલન કરવા દેવામાં નહીં આવે। આજે હરાજીનો છેલ્લો દિવસ છે। આજે બપોરના 3:30 વાગ્યા સુધી હરાજી છે તે થવાની છે અને તેમાં રાઇડ્સ ધારકો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જો એસઓપીમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય તો તેઓ હરાજીમાં ભાગ નહીં લે। એટલે આ કોકડું છે તે હવે ગૂંચવાયું છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 2 દિવસથી આ અંગેનું મનોમંથન છે તે ચાલી રહ્યું છે। રાજ્ય સરકારનું પણ માર્ગદર્શન છે તે લેવામાં આવ્યું છે કે નિયમો છે કે કઈ રીતે હળવા કરી શકાય અથવા તો કઈ રીતે નિયમોમાં બાંધછોડ કરી અને રાઇડ્સ ધારકોની માંગ છે તે સંતોષી શકાય તે માટેના પ્રયત્નો છે તે ચાલી રહ્યા છે। અંતિમ ઘડીની વાટાઘાટો છે તે ચાલી રહી છે। આજે બપોર બાદ એ ચિત્ર ક્લિયર થઈ જશે કે રાઇડ્સ ધારકોને જે નિયમો છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે કે કેમ। જો ફેરફાર કરવામાં આવે તો રાઇડ્સ ધારકો છે તે જરૂરથી પોતાના રાઇડ્સ છે તે માટેની પ્લોટ્સની હરાજીમાં ભાગ લેશે। જોવાનું રહેશે કે બપોર બાદ કયા પ્રકારનો નિર્ણય લેશે, પરંતુ હવે અત્યારે જે સ્થિતિ છે તે પ્રમાણે જરૂરથી જો રાઇડ્સ ધારકો સાથેની મડાગાંઠ નહીં ઉકેલાય તો રાજકોટનો લોકમેળો છે તે ચગડોળ અને ફજર વગરનો રહેશે તેવું અત્યારે લાગી રહ્યું છે। જી વિધિ, બિલકુલ મોહિત, આખર પણ આપણી પાસેથી અપડેટ મેળવી છે તો આજે સાંજ સુધીમાં સ્પષ્ટતા થઈ જશે કે રાજકોટના લોકમેળામાં કેટલી રોનક જોવા મળશે।